Hello everyone, my name is Rahul Makwana, and we were doing the chapter of Forms of Business Organization 1 of 11th Standard, 5th chapter. So, in the last video, we have discussed about the types of partners, and in this video, we are going to discuss regarding the types of partnership firm. Okay, now don't get confused between the topics. See, the last topic આપણે જે કર્યો હતો that was types of partners. मतलब એમાં જે partnership firm ની અંદર જેટલા લોકો હોય એની વાત થતી હતી. This is partnership firm. તો બિઝનેસની વાત થાય છે એટલે બિઝનેસ છે એ પાર્ટનરશિપ ફોર્મ છે એ પણ ઘણી બધી ટાઈપ્સના હોય મેઇનલી ધે આર ઓફ થ્રી ટાઈપ્સ અગર તમે ટાઈમ લિમિટના વ્યૂ પોઈન્ટથી જુઓ લાયબિલિટીના વ્યૂ પોઈન્ટથી જુઓ એન્ડ રજિસ્ટ્રેશનના વ્યૂ પોઈન્ટથી જુઓ then these are the main three types from the viewpoint of time limit liability and registration પછી ટાઈમ લિમિટમાં પણ સબ કેટેગરીઝ છે પાર્ટનરશિપ એટ વિલ ટર્મ પાર્ટનરશિપ પાર્ટનરશિપ ફોર સ્પેસિફિક વર્ક સો લાયબિલિટીમાં પણ એવી રીતના છે લિમિટેડ એન્ડ અનલિમિટેડ લાયબિલિટી અને રજિસ્ટ્રેશનમાં પણ એવી રીતના છે રજિસ્ટર્ડ એન્ડ અનરજિસ્ટર્ડ સો એમાં પણ સબ કેટેગરીઝ બધામાં છે રાઈટ સો ટુડે વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ હોલ ટોપિક કે પાર્ટનરશિપ કેટલી ટાઈપ્સની હોય છે. Let's see the first topic, partnership at will. Okay, in this type of partnership firm the lifespan of the firm depends upon the wishes of the partners. So તમારું નેમ આપ્યું છે પાર્ટનરશિપ એટ વિલ મતલબ ઈચ્છા રાઈટ સો this type of partnership depends wholly upon the wishes of the partners मतलब કે જ્યાં સુધી પાર્ટનર્સની ઈચ્છા હશે આ પાર્ટનરશિપ બિઝનેસને કન્ટિન્યુ કરવા માટે ત્યાં સુધી આ પાર્ટનરશિપનો બિઝનેસ છે એ ચાલશે સો આમાં કોઈ સ્પેસિફિક ટાઈમ લિમિટ નથી કે આટલા ટાઈમ સુધી આપણે બિઝનેસ ચલાવશું બટ જ્યાં સુધી ઈચ્છા રહેશે જ્યાં સુધી બધા પાર્ટનર્સ કોઓર્ડિનેશનથી હળીમળીને કામ કરશે ત્યાં સુધી આ પાર્ટનરશિપનો બિઝનેસ સ્ટાર્ટ રહેશે કોઈ પણ એકની પણ ઈચ્છા એવી થાય કે હવે મારે પાર્ટનરશિપ આગળ વધારવાની ઈચ્છા નથી then at that point of time the partnership will come to an end and a partnership form છે તે dissolve થઈ જશે right so that is partnership at will मतलब જ્યાં સુધી ઈચ્છા છે ત્યાં સુધીની પાર્ટનરશિપ છે. Second is term partnership. Term partnership માં શું કીધું છે when in partnership deed the time limit of the partnership is mentioned time limit નીચે underline કરજો then it is known as term partnership તો આ થઈ ગયો term partnership નો meaning. તો એમાં એવું કીધું છે કે જ્યારે પાર્ટનરશિપ એગ્રીમેન્ટ થતું હોય એ ટાઈમ ઉપર પાર્ટનર્સ છે પહેલેથી ડિસાઇડ કરી લેશે કે આપણી જે પાર્ટનરશિપ છે એ 1 યર 2 યર 5 યર્સ 10 યર્સ વોટ એવર ધ ટર્મ પીરિયડ ઇઝ તો એક ટાઈમ પીરિયડ ફિક્સ કરેલો હશે કે આટલા ટાઈમ માટે આપણે પાર્ટનરશિપ કરીએ છીએ રાઈટ સો અગર એટલો ટાઈમ માની લો 5 યર્સ માટેની પાર્ટનરશિપ કરી હોય અને 5 યર્સ કમ્પ્લીટ થઈ જાય છે જ્યારે તમે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય કે ડીડ બનાવ્યું હોય ત્યાંના તો પાર્ટનરશિપ ફર્મ છે એટ વિલ ઓટોમેટિકલી ડિઝોલ્વ મતલબ એને બંધ કરવી નહીં પડે ઓટોમેટિક બંધ થઈ જશે બિકોઝ એમાં એક ટાઈમ લિમિટ ફિક્સ છે જેમ આપણે પ્રીપેડ મોબાઈલમાં રિચાર્જ કરાવીએ તો 84 ડેઝની વેલિડિટી હોય તો 84 ડેઝ પછી ઓટોમેટિક જે તમારો પ્લાન છે એ ડિસેબલ થઈ જાય ઇન ધ સેમ વે તો પાર્ટનરશિપ ફર્મ વિલ ઓલ્સો કમ ટુ એન એન્ડ આફ્ટર ધ એન્ડ ઓફ ધ સ્પેસિફિક ટાઈમ પીરિયડ સો ધેટ વોઝ ધ પાર્ટનરશિપ ટર્મ પાર્ટનરશિપ રાઈટ હા પછી પાર્ટનર્સની અગર ઈચ્છા થાય તો એ એક્સટેન્ડ કરાવી શકે છે બટ ત્યારે તો એ પાર્ટનરશિપ ડીડ એન્ડ થઈ જશે પાર્ટનરશિપ એન્ડ થઈ જશે રાઈટ નેક્સ્ટ ઇઝ પાર્ટનરશિપ ફોર્મ ફોર અ સ્પેસિફિક વર્ક મતલબ કે કોઈ એક સ્પેસિફિક કામ માટે જ પાર્ટનરશિપ કરી હોય સો આમાં એક્ઝામ્પલ્સથી આપણે બેટર સમજાશે ફોર એક્ઝામ્પલ કે કોઈ પણ એક કન્સ્ટ્રક્શન કંપની હોય ને બ્રિજ બનાવવો છે રોડ બનાવવો છે કેનલ બનાવવી છે તો એના માટે હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ જોતું હોય તો ખાલી કેનલ બનાવવા માટે કે બ્રિજ બનાવવા માટે એ લોકો પાસે એટલો ફાઇનાન્સ કે લેબર વર્ક નથી કે એ લોકો એકલા કરી શકે સો આ સ્પેસિફિક કામ કરવા માટે જ કોઈ અગર પાર્ટનર્સ બનતું હોય બે કન્સ્ટ્રક્શન કંપની અગર પાર્ટનર બનતી હોય તો એને કહેવાય પાર્ટનરશિપ ફોર અ સ્પેસિફિક વર્ક મતલબ કે જ્યાં સુધી કામ પૂરું નથી થતું ત્યાં સુધીની પાર્ટનરશિપ રાઈટ તો બ્રિજ બની જાય પછી પાર્ટનરશિપ ઓટોમેટિકલી ડિઝોલ્વ થઈ જશે તો સ્પેસિફિક કોઈ પણ કામ કરવા માટેની જો પાર્ટનરશિપ બનતી હોય then it is known as partnership for a specific work સો આ બધી ટાઈમ લિમિટ્સ વાળી પાર્ટનરશિપ હતી ફર્સ્ટ હતી કે ઈચ્છા હોય ત્યાં સુધી પાર્ટનરશિપ ચાલશે સેકન્ડ હતી કે જેટલો ટર્મ પીરિયડ ફિક્સ કર્યો હોય ત્યાં સુધી ચાલશે અને થર્ડ હતું કે જેટલો વર્ક કરવાનો છે એ વર્ક પૂરો થઈ જાય ત્યાં સુધી પાર્ટનરશિપ ચાલશે સો ધીસ આર ધ થ્રી ટાઈપ્સ ઓફ પાર્ટનરશિપ એકોર્ડિંગ ટુ ધ ટાઈમ લિમિટ ઓકે નાઉ એકોર્ડિંગ ટુ ધ લાયબિલિટીના વ્યૂ પોઈન્ટથી ટુ ટાઈપ્સની પાર્ટનરશિપ છે લિમિટેડ લાયબિલિટી એન્ડ અનલિમિટેડ લાયબિલિટી ઓકે હવે આમાં થોડું ધ્યાનથી સમજો ફર્સ્ટ તો સાવ ઇઝી જ છે કેમ કે આપણે એવું આગળ ભણી ગયા છીએ કે પાર્ટનરશિપ ફર્મની અંદર જેટલા પણ પાર્ટનર્સ હોય એ બધાની લાયબિલિટી છે એ અનલિમિટેડ હોય રાઈટ સો આપણે એ તો સમજી જ લીધું છે કે પાર્ટનરશિપ ફર્મની અંદર બધા પાર્ટનર્સની લાયબિલિટી છે અનલિમિટેડ હોય બટ આપણા માટે નવું એ છે કે પાર્ટનરશિપ ફર્મ વિથ લિમિટેડ લાયબિલિટી
પાર્ટનરશિપ એક્ટ તો એવું કહે છે કે પાર્ટનર્સની અનલિમિટેડ લાયબિલિટી હોય, એન્ડ આમાં એવું કીધું છે કે લિમિટેડ લાયબિલિટી વાળી પાર્ટનરશિપ. નાઉ લેટ્સ સી વોટ ઇઝ રિટન ઇન ધીસ ઇઝ અ સ્પેશિયલ ટાઈપ ઓફ પાર્ટનરશિપ ફોર્મ. Okay, excluding one partner of the firm, all the partners liability can be kept limited. મતલબ કે કોઈ પણ એકને તમે એક્સક્લુડ કરી નાખો, એટલે માની લો 5 પાર્ટનર્સ હોય તેમાંથી એક પાર્ટનરની તો અનલિમિટેડ લાયબિલિટી રહેશે જ, બાકી બધાની લિમિટેડ હોય તો ચાલશે, પણ એક પાર્ટનરની લાયબિલિટી અનલિમિટેડ તો હોવી જ જોઈએ, રાઈટ? સો અગર એ ટાઈપની કોઈ સ્પેશિયલ પાર્ટનરશિપ ડીડ કરેલી હોય then it is known as partnership firm with limited liability, રાઈટ? અને અગર જો એવું કાંઈ સ્પેસિફિકલી ન કરેલું હોય, બધાની અનલિમિટેડ લાયબિલિટી હોય, then it is known as partnership firm with unlimited liability, right? So આનું આખો સમરી એવું થયું that અગર બધા પાર્ટનર્સની અનલિમિટેડ લાયબિલિટી છે then it is known as partnership with unlimited liability, અને કોઈ પણ એક પાર્ટનરને છોડીને, મતલબ કે એક જ પાર્ટનરની અનલિમિટેડ લાયબિલિટી છે, બાકી બધાની લિમિટેડ છે, then it is known as partnership with limited liability. So that was according to the liability viewpoint. Now it is according to the registration viewpoint. હવે આમાં પણ બહુ સિમ્પલ છે, રજિસ્ટર્ડ એન્ડ અનરજિસ્ટર્ડ રજિસ્ટ્રેશનના વ્યૂપોઇન્ટથી. સો રજિસ્ટર્ડ પાર્ટનરશિપનો મિનિંગ એવો થાય કે જેને રજિસ્ટ્રેશન કરાયું હોય ફર્મનું, પાર્ટનરશિપ ફર્મનું, then such kind of partnership is known as registered partnership, right? Okay. હવે થોડુંક બેનિફિટ લખ્યો છે. when a partnership firm is registered, such firm can approach court of law for recovery of the debt from the third person. મતલબ કે જો તમે રજિસ્ટ્રેશન કરાયું હોય તો તમને થોડો બેનિફિટ શું થશે? બેનિફિટ તમને એવો થશે કે અગર માની લો કે કોઈ પણ ત્રીજો વ્યક્તિ છે, થર્ડ પર્સન છે, જેની પાસેથી તમે પૈસા લીધા હોય, સોરી તમે દીધા હોય અને એ તમને આપતા ન હોય, તો ઇન ધેટ કેસ યુ કેન ફાઇલ અ કેસ ઇન ધ કોર્ટ. મતલબ કે તમે કોર્ટ કેસ કરી શકો અગર તમે પાર્ટનરશિપ ફર્મનું રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો, રાઈટ? બીકોઝ તમારું જો લીગલ એક્ઝિસ્ટન્સ જ નથી તો તમને કોર્ટ કે ગવર્મેન્ટ છે એ હેલ્પ નહીં કરે. અગર તમારું લીગલ રજિસ્ટ્રેશન હોય, લીગલ તમારું પ્રૂફ છે કે તમે એક પાર્ટનરશિપ ફર્મ છે, ઇન ધેટ કેસ કોર્ટ વિલ હેલ્પ યુ. તો આ એક બહુ મોટો મેજર બેનિફિટ છે કે અગર તમે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો તમે થર્ડ પાર્ટી પાસેથી ફંડ કે કોઈ પણ તમારી ડેટ થઈ ગઈ હોય તમે રિકવર કરી શકો. એટલે પાર્ટનરશિપ ફર્મનું રજિસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી નથી, બટ એડવાઇઝેબલ છે. મતલબ સલાહ આપે છે કે તમે પાર્ટનરશિપ ફર્મનું રજિસ્ટ્રેશન કરો, then it will be beneficial to you, right? Okay. નાઉ અનરજિસ્ટર્ડ પાર્ટનરશિપ, એમાં એ જ કીધું છે કે જે રજિસ્ટર્ડ ન હોય રજિસ્ટર ઓફ ફર્મ્સમાં, then it is known as unregistered partnership firm. અને આમાં જે ઉપરનો પોઈન્ટ હતો કે તમે બેનિફિટ મળે છે કે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો તમે ડેટને રિકવર કરી શકો, એ સેમ પોઈન્ટને ઓપોઝિટ મેનરમાં અહીંયા લખેલું છે that for such firm it is difficult to recover their debts through the court of law. મતલબ તો તમને કોર્ટ હેલ્પ કરશે, બટ it will be difficult for you. તમારે પહેલા પ્રૂવ કરવું પડશે ઘણી બધી વસ્તુ. આફ્ટર ધેટ ઇટ વિલ બી પોસિબલ. સો કોર્ટ ઓફ લો આગળથી કામ કરાવવું થોડુંક ડિફિકલ્ટ પડશે અગર તમે રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો, રાઈટ? સો ઇટ ઇઝ એડવાઇઝેબલ કે તમે અગર પાર્ટનરશિપ ફર્મનો બિઝનેસ સ્ટાર્ટ કરો then you should do the registration. ઓકે, તો રજિસ્ટ્રેશન કરવું હોય અગર, તો what is the procedure and what are the steps, what are the rules? Let's see. Registration of partnership firm can be done according to the Partnership Act 1932. It is not compulsory, but there are certain disadvantages if registration is not done. So it is advisable, right? So આમાં એવું કીધું છે કે પાર્ટનરશિપ એક્ટ 1932 પ્રમાણે તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. કમ્પલસરી નથી, બટ એડવાઇઝેબલ છે. કેમ કે અગર તમે રજિસ્ટ્રેશન નહીં કરાવો તો there are certain disadvantages of the same. Okay. The state in which the firm is situated, there is register of firm where it is appointed officer by the state government. Registration information are to be filed in. Okay, તમને થોડું પ્રોસિજર કીધી છે કે જે સ્ટેટમાં ફોર્મ હોય છે, મતલબ ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, તો ત્યાં એક પાર્ટનરશિપ ફોર્મના રજિસ્ટ્રેશન માટેની એક ઓફિસ હોય, ફોર્મ હોય છે. ત્યાં એક ઓફિસરને અપોઇન્ટ કર્યો હોય સ્ટેટ ગવર્મેન્ટે, રાઈટ? તો તમે ત્યાં જઈ શકો છો. તમારે જે ઇન્ફોર્મેશન એ લોકોને ફિલઅપ કરવાની હોય પાર્ટનર્સની, તે બધી ઇન્ફોર્મેશન ફિલઅપ કરો. જે નેસેસરી ફીસ પે કરવાની થતી હોય રજિસ્ટ્રેશનની, એ તમે ફીસ પે કરો. આફ્ટર ધેટ your registration is done. So it is a very simple procedure. તમારે પાર્ટનરશિપનું રજિસ્ટ્રેશન કરાવવું હોય, સો વેરી સિમ્પલ પ્રોસિજર, રાઈટ? હવે થોડું આપણે પ્રોસિજરને ડિટેલમાં જોઈએ તો અગર તમે પાર્ટનરશિપ ફોર્મ સ્ટાર્ટ કરવા માંગતા હોય એન્ડ તમે સ્ટેટ જે ઓફિસ છે ત્યાં તમે પહોંચી ગયા ઓફિસર પાસે, અને તમે એવું કીધું કે મારે પાર્ટનરશિપ ફોર્મનું રજિસ્ટ્રેશન કરાવવું છે, તો ધેટ પર્સન વિલ ગીવ યુ ધ રજિસ્ટ્રેશન ફોર્મ, રાઈટ? તો એ ફોર્મની અંદર કઈ ડિટેલ્સ તમારે ફિલઅપ કરવાની થશે? So details included in the registration form. First is name and address of the firm, કે તમારું ફોર્મનું નેમ એન્ડ એડ્રેસ શું છે. અગર જો કોઈ એની બ્રાન્ચીસ હોય ફોર્મની તો એ બ્રાન્ચીસ કઈ કઈ હશે.
રાઈટ. પછી જે પાર્ટનર્સ છે તમારા ફોર્મની અંદરના એમનું નેમ, એડ્રેસ એન્ડ નંબર્સ, ધેન કયા પાર્ટનરને તમે કઈ ડેટ ઉપર એડમિટ કર્યા છે, રાઈટ. હોસ્પિટલમાં એડમિટ કરવાની વાત નથી કરતા, ફોર્મની અંદર એડમિટ કરવાની વાત કરે છે. ધ રેશિયો ઓફ પાર્ટનરશિપ, પ્રોફિટ એન્ડ લોસ ઓફ ઈચ પાર્ટનર, મતલબ કે કયા રેશિયોમાં તમે પ્રોફિટ એન્ડ લોસ એકબીજા પાર્ટનર્સ વચ્ચે ડિવાઈડ કરવાના છો. કેપિટલ કોણ કેટલું લઈ આવવાનું છે એની ડિટેલ્સ બધી. અને ડ્યુરેશન ઓફ ધ ફોર્મ, મતલબ હમણાં આપણે આગળ જોયું હતું કે એકોર્ડિંગ ટુ લાયબિલિટી છે કે કેટલા ડ્યુરેશન માટે તમે ફોર્મનું રજિસ્ટ્રેશન કે પાર્ટનરશિપ ફોર્મ છે એ કરવા માંગો છો. સો આ બધી 7 ડિટેલ્સ છે જે તમારે ફોર્મ ઉપર ફિલઅપ કરવાની છે. આ 7 ડિટેલ્સ તમે ફિલઅપ કરશો એટલે જે રજિસ્ટ્રાર હશે, જે ઓફિસર છે ને રજિસ્ટ્રાર કહેવાય છે ત્યાંના, તો જે રજિસ્ટ્રાર હશે એ બધા ડિટેલ્સ જોશે. અગર બધું વ્યવસ્થિત લાગશે ધેન દે વિલ ગીવ યુ ધ સર્ટિફિકેટ, મતલબ કે તમને પરમિશન મળી જશે પાર્ટનરશિપ ફોર્મનું સ્ટાર્ટ કરવાની, અને તમારું લીગલી એક પાર્ટનરશિપ ફોર્મનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તો આવી રીતના અગર તમે રજિસ્ટ્રેશન કરાવો તો તમને બેનિફિટ્સ શું મળશે, રાઈટ. સો ધેર આર ધ એડવાન્ટેજીસ ઓફ રજિસ્ટ્રેશન. આગળ આપણે પહેલા વાત કરી હતી એ જ છે. રિકવરી ઓફ ફોર્મ્સ ડ્યુ, ધ ફોર્મ કેન ફાઇલ અ કેસ ઇન ધ કોર્ટ્સ ઓફ લો. અગર કોઈ પણ ડ્યુ થઈ ગયું હોય તો તમે કેસ ફાઇલ કરી શકો કોર્ટમાં અને તમે એને રિકવર કરી શકો. પાર્ટનર ઓફ ધ ફર્મ કેન ફાઇલ અ કેસ ઇન ધ કોર્ટ ઓફ લો અગેન્સ્ટ અધર પાર્ટનર્સ, મતલબ એક પાર્ટનર્સ એકબીજા વચ્ચે પણ કેસ કરી શકે, રાઈટ. કેમ કે માની લો કે આગળ જતા કોઈ પણ ડિસ્પ્યુટ થાય કે કોઈ પણ એક પાર્ટનર છે કંઈ પણ ફ્રોડ કરે તો એના માટે આપણે એના પર કેસ ફાઇલ કરવો પડે. સો ઇન ધેટ કેસ ઓલ્સો રજિસ્ટ્રેશન તમે કરાવ્યું હોય then it will be very beneficial. ધેન પાર્ટનર કેન ડિમાન્ડ જસ્ટિસ ફ્રોમ ધ કોર્ટ ફોર હિઝ રાઇટ્સ એન્ડ શેર્સ, મતલબ કે કોઈ પણ એક પાર્ટનર સાથે અન્યાય થતો હોય, ખોટું થતું હોય, અને એ કેસમાં પણ એ કોર્ટમાં કેસ ફાઇલ કરી શકે કે મારા ડીડ જે રજિસ્ટ્રેશન અમે જ્યારે કરાવ્યું હતું ત્યારે અમારે આવી રીતના કંઈક વાત નક્કી થઈ હતી, બટ મારી સાથે આ રીતના અન્યાય થાય છે. સો સચ કાઇન્ડ ઓફ કેસ કેન ઓલ્સો અ પાર્ટનર કેન ફાઇલ ઇન ધ કોર્ટ ઓફ લો. નેક્સ્ટ ઇઝ રિટાયરિંગ પાર્ટનર બાય ગિવિંગ નોટિસ ટુ ધ પબ્લિક કેન ફ્રી હિમસેલ્ફ ફ્રોમ હિઝ લાયબિલિટીઝ, મતલબ કે જે પાર્ટનર રિટાયર થતો હોય તો જ્યારે શું હોય, રજિસ્ટ્રેશન કરાવ્યું હોય, એ બી સી 3 પાર્ટનર્સ છે, સી પાર્ટનર છે એની 60 યર્સ કે 55 યર્સ કમ્પ્લીટ થાય છે અને પછી હવે રિટાયર થવું છે. સો હી ઇઝ રિટાયરિંગ. તો રિટાયર થતો હોય મતલબ કે હવે એ ફોર્મમાંથી એવું જ કહી શકાય કે નીકળી જાય છે, એમ એની પાર્ટનરશિપમાંથી એન્ડ આવી જાય છે. તો ઇન ધેટ કેસ એ પબ્લિકમાં નોટિસ આપી શકે કે અમારી જે પાર્ટનરશિપ ફોર્મ હતી એમાં હું પાર્ટનર હતો એન્ડ નાવ આઈ એમ રિટાયરિંગ, સો નાવ આઈ એમ નો લોંગર અ પાર્ટનર. તો આ રીતના અગર એ પબ્લિક નોટિસ આપી દેશે પછી કોઈ પણ ટાઈપની લાયબિલિટી ફોર્મ ઉપર થશે તો આ જે જૂના પાર્ટનર્સ હતા એ એન્ડ બી એ સી પાસેથી કાંઈ પણ વસ્તુની ડિમાન્ડ કરી શકે નહીં, કેમ કે હવે એ લીગલી પાર્ટનર નથી, કેમ કે એને એવી પબ્લિક નોટિસ આપી દીધી છે. સો તમે રજિસ્ટ્રેશન કર્યું હોય તો જ તમે પબ્લિકલી લીગલ નોટિસ આપી શકો ને કે હવે હું પાર્ટનર નથી. તો રજિસ્ટર્ડ જ નથી તો પછી લીગલ નોટિસ આપવા માટેનું કાંઈ તમારી પાસે પ્રૂફ જ નથી કે તમે પાર્ટનર છો તો તમે એમાંથી નીકળી શકો, રાઈટ. સો રજિસ્ટ્રેશન કરાવવાનો આ પણ એક બેનિફિટ છે કે તમે જો રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો જ તમે તમારું નેમ છે ડિલીટ પાછું રજિસ્ટ્રેશનમાંથી કરાવી શકો. સો દેટ ઇઝ અગેન ધ બેનિફિટ. ફિફ્થ ઇઝ એક્ઝિસ્ટન્સ ઓફ ધ ફોર્મ બીકમ્સ પબ્લિક થ્રુ રજિસ્ટ્રેશન, અને થોડું પબ્લિકમાં તમારું નામ છે એ વધારે સારું થશે તમે રજિસ્ટ્રેશન કરાવશો તો. સો રજિસ્ટર્ડ ફોર્મ હોય તો એની ઇમ્પ્રેશન થોડી વધારે સારી પડે અને એક્ઝિસ્ટન્સનો પણ પ્રૂફ રહેશે. સો ધેટ્સ આર ધ એડવાન્ટેજીસ ઓફ ધ રજિસ્ટ્રેશન. સો આપણે રજિસ્ટ્રેશન રિલેટેડ બધી આજે ડિસ્કશન કર્યું છે આ વિડીયોની અંદર, રાઈટ. સો વી ડિસ્કસ્ડ ટાઈપ્સ ઓફ પાર્ટનરશિપ ફોર્મ, જેમાં ટાઈમ લિમિટ પ્રમાણે, લાયબિલિટી એન્ડ રજિસ્ટ્રેશન પ્રમાણે. ટાઈમ લિમિટમાં આપણે જોયું તો પાર્ટનરશિપ એટ વિલ, મતલબ જ્યાં સુધી ઈચ્છા છે ત્યાં સુધી, ધેન જ્યાં સુધી આપણે ટાઈમ પિરિયડ ફિક્સ કર્યો છે ત્યાં સુધી, અને જ્યાં સુધી કામ પૂરું નથી થતું ત્યાં સુધીની પાર્ટનરશિપ. લાયબિલિટીમાં 2 હતા, લિમિટેડ અને અનલિમિટેડ. અનલિમિટેડમાં બધા પાર્ટનર્સની લાયબિલિટી અનલિમિટેડ હોય છે, લિમિટેડમાં એક જ પાર્ટનરની લાયબિલિટી અનલિમિટેડ, બાકી બધાની લિમિટેડ. રજિસ્ટર્ડમાં રજિસ્ટર્ડ અને અનરજિસ્ટર્ડ. ધેન વી સો ધ બેનિફિટ્સ કે રજિસ્ટ્રેશન પહેલાં આપણે એવું જોયું કે રજિસ્ટ્રેશન કેવી રીતના થશે, ફોર્મ્સની અંદર કઈ ડિટેલ્સ ફિલઅપ કરવાની થશે, અને અગર તમે રજિસ્ટ્રેશન કરાવશો તો એના એડવાન્ટેજીસ શું થશે. So these were the benefits and everything regarding the registration things. Okay, now in the next video we are going to see the meaning of partnership deed, પછી એમાં details કઈ હોય, and difference between the sole proprietorship and partnership, and the next video this chapter will be completed, right. So thank you, and this is for this video. Please do the revision of the earlier topics, that is sole proprietorship, HUF, એ બધાના રિવિઝન કરજો. તમે એનો મિનિંગ અને હેડિંગ્સ ખાલી લર્ન કરજો, રાઈટ. સો તમારા એક્સપ્લેનેશન બહુ યાદ રાખવાની જરૂર નથી, એ તમને ઓટોમેટિક બનાવીને લખી શકો છો, બટ હેડિંગ્સ અને મિનિંગ્સ છે ખાસ તમે જોઈ લેજો. થેન્ક યુ એન્ડ હવે
નાઇસ ડે.